નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખાંડમાં ભાવ વધારો આવ્યા પછી ડુંગળી પણ મોંઘી થતા ગૃહિણીઓમાં ચિંતાનો માહોલ। જાગૃતિ કાર્યક્રમો છતાં ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમ, દર કલાકે 21 ગુનાઓ દાખલ। ટેટ પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવતી રાજ્ય સરકાર। ઉછીના નાણાં મામલે મિત્રની હત્યા નિપજાવનાર આરોપીને ઝડપી લીધી જામનગર પોલીસ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। તહેવારોની સિઝન વચ્ચે સામાન્ય માણસના બજેટ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે। માત્ર 15 દિવસ પહેલા 35 થી 40 રૂપિયા કિલોના ભાવે મળતી ડુંગળીનો ભાવ હવે વધીને 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। વેપારીઓના મતે આગામી દિવસોમાં હજુ 15 થી 20 રૂપિયા સુધીનો ભાવ વધારો થઈ શકે છે। તહેવાર ટાણે ડુંગળીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે। વેપારીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદના કારણે ડુંગળીનો મોટો જથ્થો પલળી જવાથી ગુજરાત તરફ આવતો માલ ઘટ્યો છે। બજારમાં આવક ઓછી અને માંગ યથાવત રહેતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ દરમિયાન ડુંગળીનો માલ બજારમાં બહાર આવતો હોય છે, પરંતુ આજ સમયગાળા દરમિયાન પડેલા કમોસમી વરસાદે ડુંગળીના જથ્થાને મોટું નુકસાન પહોંચાડ્યું છે। વેપારીના જણાવ્યા મુજબ આશરે 25% સ્ટોક ક્વોલિટીના કારણે ખેડૂતોને ખેતરમાં જ રાખી દેવો પડ્યો, જ્યારે બીજા 25% જેટલા માલને તાત્કાલિક બહાર કાઢવો પડ્યો હતો। હાલ બાકી રહેલા આશરે 50% માલમાંથી એવા વિસ્તારોમાંથી સપ્લાય થઈ રહ્યો છે જ્યાં વરસાદની અસર ઓછી રહી હતી। માલની અછતને કારણે આગામી દિવસોમાં પણ ડુંગળીના ભાવ ઊંચા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વેપારીઓના મતે નવો પાક તૈયાર થઈને ગુજરાતના બજારો સુધી પહોંચવામાં હજુ આશરે 3 મહિના જેટલો સમય લાગી શકે છે, એટલે આગામી 3 મહિના સુધી ડુંગળીની અછત અને તેના કારણે ઊંચા ભાવની સ્થિતિ જોવા મળી શકે છે। સમગ્ર ગુજરાતમાં આર્થિક છેતરપિંડી સહિતના સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સાયબર છેતરપિંડીઓ અંગે પુષ્કળ સમાચારો પણ પ્રકાશિત થતા હોય છે। આમ છતાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધતી રહી છે। 2026ની વાત કરીએ તો 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીમાં ગુજરાત રાજ્યમાં સાયબર છેતરપિંડીના 1,06,882 કેસ પોલીસ ચોપડે પહોંચ્યા છે, જેનો અર્થ એમ થાય છે કે દરરોજ 504 કેસ નોંધાઈ રહ્યા છે, એટલે કે દર 1 કલાકે સમગ્ર રાજ્યમાં સાયબર છેતરપિંડીના 21 કેસ દાખલ થઈ રહ્યા છે। સૌથી વધુ છેતરપિંડી ઓટીપી બાબતેની છે। દર 4 ફરિયાદમાંથી 1 ફરિયાદ ઓટીપીના માધ્યમથી કરવામાં આવેલી છેતરપિંડીની હોય છે। આ ઉપરાંત ઓનલાઈન શોપિંગના કિસ્સાઓમાં પણ સંખ્યાબંધ છેતરપિંડી થાય છે। એ જ રીતે ફોન કરનાર અથવા મેસેજ મોકલનાર વ્યક્તિ પોતાની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતી હોય તેવા કિસ્સા પણ પુષ્કળ છે। આ સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા ન્યૂડ વિડીયો કોલના માધ્યમથી તેમજ લગ્ન વિષયક જાહેરાતોના માધ્યમથી સંખ્યાબંધ છેતરપિંડીઓ થઈ રહી છે। આટલા પ્રચાર અને છેતરપિંડીના બનાવો પછી પણ લોકો શા માટે છેતરાઈ રહ્યા છે તે પણ રસપ્રદ પ્રશ્ન છે। ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક એટલે કે હેડ ટીચર બનવા માટે ટેટ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ પરીક્ષાના ઓનલાઈન આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। હવે ઉમેદવારોને ફોર્મ ભરવા માટે વધુ સમય મળશે। અગાઉ નક્કી કરાયેલી સમયમર્યાદા પૂર્ણ થવાના આરે હતી, ત્યારે કેટલાક ઉમેદવારો ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઈન પ્રક્રિયાને લગતી મુશ્કેલીઓના કારણે ફોર્મ ભરી શક્યા ન હતા। ઉમેદવારોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય પરીક્ષા બોર્ડના નવા જાહેરનામા મુજબ હવે ઉમેદવારો 31 ઓગસ્ટ સુધી ટેટ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે। ઉમેદવારો નેટ બેન્કિંગ સહિતના ઓનલાઈન પેમેન્ટ મોડ દ્વારા નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરી શકશે। આ સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોને સલાહ આપવામાં આવી રહી છે કે અંતિમ દિવસ સુધી રાહ ન જોતા વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દે અને પરીક્ષા ફીની ચૂકવણી પણ પૂર્ણ કરી દે। અંતિમ દિવસોમાં ઓનલાઈન પોર્ટલ પર એક સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચે તો સર્વર પર ટેકનિકલ ભારણ વધી શકે છે, જેથી ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મર્ડરનો આરોપી ઝડપાયો અને મહાદેવની પાલખી યાત્રા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર ઝડપથી વિકસતું શહેર, ઉદ્યોગ વેપાર અને નવી તકોનું શહેર, અને હવે જામનગરના બિઝનેસ લેન્ડસ્કેપમાં એક નવી ઓળખ વિઝન 1।
આ વિઝન અબાવ ઓલ, જ્યાં મળે છે પ્રાઇમ લોકેશન, પ્રીમિયમ આર્કિટેક્ચર અને આધુનિક કોમર્શિયલ સ્પેસનો ભવ્ય સંગમ. જામનગરના વ્યૂહાત્મક લોકેશન પર ઓલ્ડ ઇન્કમટેક્સ ઓફિસ, અંબર સિનેમા નજીક, PN માર્ગ પર વિઝન 1. આ માત્ર કોમર્શિયલ પ્રોજેક્ટ નથી, આ છે તમારા બિઝનેસની નવી ઓળખ અને નવી ઊંચાઈ. અહીં ઉપલબ્ધ છે પ્રીમિયમ શોરૂમ્સ અને ઓફિસ સ્પેસીસ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ, કેફે, બેંક, જીમ, મોબાઈલ, એપેરલ, હોમ ડેકોર, FMCG, બેકરી સહિત અનેક બિઝનેસ માટે ઉત્તમ તક. અને ઓફિસ માટે ક્લિનિક, CA, એડવોકેટ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, IT, ડિજિટલ માર્કેટિંગ, રિયલ એસ્ટેટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને MNCs માટે પ્રીમિયમ એડ્રેસ. અર્થાત તમારા બિઝનેસ માટે એક જ પ્રીમિયમ સરનામું, વિઝન 1. લોકેશનની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર એરપોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ફેઝ 2 and 3, ડિજિટલ એન્ડ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વનતારા જેવા મહત્વપૂર્ણ વિકાસ કેન્દ્રોની નજીક. એટલે કે કનેક્ટિવિટી, વિઝિબિલિટી અને બિઝનેસ પોટેન્શિયલ બધું એક જ સ્થળે. અને સાથે આધુનિક આર્કિટેક્ચર, સ્માર્ટ પાર્કિંગ, 4 લિફ્ટ સાથે V3F ડ્રાઈવ ટેકનોલોજી, 2 સ્ટેરકેસ અને મજબૂત ભવિષ્યલક્ષી સ્ટ્રક્ચર. વિઝન 1 તમારા બિઝનેસને આપે છે અલગ ઓળખ, પ્રીમિયમ ઇમેજ અને વિકાસની નવી સંભાવનાઓ. તો હવે રાહ શાની? જામનગરનું નવું પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન વિઝન 1. આ વિઝન અબાવ ઓલ, શોરૂમ્સ એન્ડ ઓફિસીસ. બુકિંગ અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 81 416 76 777 અને 99 255 022 22. વિઝન 1 તમારા બિઝનેસની નવી શરૂઆત એક નવા વિઝન સાથે. વિઝન 1. સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો. તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો. પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો. કુલર, ફ્રીઝની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો. નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે, જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે. તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો. તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો. મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગવાના મુદ્દે થયેલી બોલાચાલીનો કરુણ અંજામ આવ્યો છે. રૂપિયા પરત આપવાની ના પડતા ઉશ્કેરાયેલા શખ્સે એક આધેડના ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે CTC ડિવિઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નંબર 1માં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ જણાવ્યા મુજબ ચંદ્રસિંહ મેરુજીભાઈ રાઠોડના મિત્ર હુસેન ઇસ્માઇલ સંધી ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા માટે તેમના ઘરે આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ દરમિયાન રૂપિયા પરત આપવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા હુસૈને છરી વડે ચંદ્રસિંહના ગળાના ભાગે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. છરીના ઘાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચંદ્રસિંહ રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. દરમિયાન સાંજના સમયે લક્ષ્મીબેન ઘરે પરત ફર્યા ત્યારે ચંદ્રસિંહને ગંભીર હાલતમાં જોતા તાત્કાલિક પાડોશીના મોબાઈલ ફોન પરથી 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચતા ચંદ્રસિંહનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં CTC ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર મામલે હુસૈન ઇસ્માઇલ સંધી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. હત્યાના આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે સાંજે જામનગર CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુભાષપરા શેરી નંબર 1 ના વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જેની પ્રાથમિક વિગત મુજબ જે આ કામના મરણ જનાર છે, જેનું નામ છે ચંદ્રસિંહ મેરુજી રાઠોડ, જેની ઉંમર આશરે 55 થી 60 વર્ષ છે, એ ત્યાં રહેતા હતા અને તેમની સાથે તેમના ત્યાં નજીકમાં રહેતા જે આરોપી છે, જેનું નામ છે હુસૈન ઇસ્માઇલભાઈ સંધી, આ બંને ત્યાં હોય અને અગાઉ આરોપી દ્વારા ફરિયાદીને હાથ ઉછીનારો પૈસા આપેલા હોય, જેની માગણી કરતા બાબતે બોલાચાલી થતા આ બનાવ બનેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે, જેનું નામ છે લક્ષ્મીબેન લખુબા ચૌહાણ, એમના દ્વારા આ પ્રકારની ફરિયાદ આપવામાં આવેલી છે. જે આરોપી છે હુસૈન ઇસ્માઇલ, એને હાલ હસ્તગત કરી CTC ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એની વિશેષ પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરીને પોલીસને રિમાન્ડ માંગવામાં આવશે. હાલ એ બાબતની તપાસ ચાલુ છે કે જે આરોપી હુસૈન ઇસ્માઇલ છે, તેના વિરુદ્ધ અગાઉ ગુના છે કે કેમ, આ બનાવનું સાચું કારણ જે ફરિયાદીએ જણાવ્યું એ તેમજ એના ઉપરાંત કોઈ બીજું કોઈ કારણ છે કે કેમ, તે બાબતની તપાસ કરવામાં આવશે. તીક્ષ્ણ હથિયાર ગળાના ભાગે મારી અને હત્યા નિપજાવવામાં આવેલી છે. તે બાબતે હત્યામાં ઉપયોગ થયેલો હથિયારનો પણ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. છોટી કાશી તરીકે પ્રસિદ્ધ જામનગરમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિ અને આસ્થાના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. 133 વર્ષ પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવની પરંપરાગત પાલખી યાત્રા ભવ્ય રીતે યોજવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ પાલખી યાત્રાનું ઠેર ઠેર ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશી વિશ્વનાથ યુવક મંડળ અને સમસ્ત ખવાસ રજપૂત સમાજ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે બપોરના સમયે નાગનાથ ગેટ સ્થિત ખેત્રીફળી ખવાસ જ્ઞાતિની વાડી ખાતેથી પાલખી યાત્રાનો પ્રારંભ થયો હતો. ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમાજના લોકો જોડાયા હતા. પાલખી યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. આ પાલખી યાત્રાના રૂટ પર મહિલાઓએ રાસ રમી ઉમંગ વ્યક્ત કર્યો હતો. આ પાલખી યાત્રા સવાભાઈની શેરી, કરસનભાઈનો ચોક, દેવુભાનો ચોક, ચારણફળી, દાવલશાફળી, શાક માર્કેટ, ઉપલુ દાવલશાફળી, દીપક ટોકીઝ, ચૌહાણફળી, તળાવફળી, પંચેશ્વર ટાવર, સુપરમાર્કેટ અને બેડી ગેટ સહિતના વિસ્તારોમાં ઘૂમી હતી. વિવિધ માર્ગો પરથી પસાર થતી પાલખી યાત્રાનું અનેક સ્થળોએ ભાવિકો અને સ્થાનિકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલ વચ્ચે યાત્રા અંતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં પાલખી યાત્રાનું સમાપન થયું હતું. આ ધાર્મિક પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા, કોર્પોરેટર આશાબેન રાઠોડ, નિલેશભાઈ હાડા, પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસના પવિત્ર સોમવારે યોજાયેલી આ ઐતિહાસિક પાલખી યાત્રામાં ધાર્મિક આસ્થા સાથે વર્ષો જૂની પરંપરાની ભવ્ય ઝલક જોવા મળી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સંસ્કૃત મહોત્સવનું આયોજન અને રાજપૂત સમાજની પત્રકાર પરિષદ. જોતા રહેશો જામનગર નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન
એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે. કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 79 245.
વિરામ બાદ આપ સરે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ આજે મંગળવારે ટાઉન હોલ ખાતેથી વિદ્યાર્થીઓની વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીને કલેક્ટર પરિમલ પંડ્યા, મેયર મોનિકાબેન વ્યાસ, જામનગર શહેરના પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં જામનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પરંપરાગત પોશાકમાં જોડાયા હતા. આ તકે સંસ્કૃત ભાષાના પ્રચાર અને જાગૃતિને લગતા વિવિધ બેનરો પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આગામી કાર્યક્રમોની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 27 તારીખે સંસ્કૃત ગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે ધોરણ 10માં સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે. જ્યારે 29 તારીખે સંસ્કૃત પરિષદ અને પ્રદર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્કૃત ભાષા, સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિને લગતી વિવિધ બાબતો રજૂ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન અંગે કલેક્ટર પરિમલ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. એના અનુસંધાનમાં આજરોજ જામનગર ટાઉન હોલ ખાતેથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવેલું છે. જેમાં જુદા જુદા વેદોનું પ્રદર્શન, ટ્રેડિશનલ ડ્રેસમાં વિદ્યાર્થીઓ આવેલા છે અને સંસ્કૃતના વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય એના માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત તારીખ 27ના રોજ એક સંસ્કૃત ગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવેલું છે. જામનગર જિલ્લામાં 3 જેટલી પાઠશાળાઓમાં 100થી વધારે વિદ્યાર્થીઓ સંસ્કૃતનું શિક્ષણ મેળવી રહેલા છે અને આ વિદ્યાર્થીઓ જે છે એમની વચ્ચે સંસ્કૃતમાં ગોષ્ઠીનું આયોજન આ દિવસે કરવામાં આવેલું છે. ધોરણ 10માં 100માંથી 100 ગુણ સંસ્કૃતમાં મેળવનાર વિદ્યાર્થીઓને પણ આ દિવસે પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ તારીખ 29ના રોજ સંસ્કૃત પ્રદર્શન એટલે કે પરિષદનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો આ ત્રણેય કાર્યક્રમોનું આયોજન ગુજરાત સરકાર દ્વારા આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી અને ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાને આપણી જે દેવનાગરી લિપિ કહેવાય છે એને પ્રોત્સાહન આપવા માટે અને લોકોમાં સંસ્કૃત શીખવા અને જાણવા માટે વધારેમાં વધારે પ્રેરણા મળે એના માટે કરવામાં આવેલું છે. જામનગરના તમામ નાગરિકોને આ સંસ્કૃત સાહિત્ય ગોષ્ઠી અને પ્રદર્શનીનો લાભ લેવા માટે પણ હું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરું છું. આજના આ કાર્યક્રમમાં માનનીય મેયરશ્રી પણ ઉપસ્થિત રહેલ છે. રેલીને ઝંડીથી પ્રસ્થાન કરાવી અને સંસ્કૃતને પ્રોત્સાહન મળે તે માટેનો સંદેશ પાઠવેલ છે. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં શહીદ ભૂચર મોરી સ્મારક ખાતે આગામી 3 સપ્ટેમ્બરે શ્રાવણી સાતમના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ સંબંધે રાજપૂત સમાજ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ભૂચર મોરી શહીદ સ્મારકના સ્થાપક ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બરના સવારે અશ્વ સ્પર્ધા તથા તલવારબાજીનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ રુદ્રદત્તસિંહ વાઘેલા તથા કાર્યક્રમના મુખ્ય કન્વીનર ગુમાનસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ આપણે સૌને આમંત્રણ આપવાનું કારણ એ છે કે આગામી 3 સપ્ટેમ્બર 2026ના રોજ શીતળા સાતમને દિવસે ભૂચરમરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભૂચરમરી મેદાન ધ્રોલ ખાતે. જે ભૂચરમરી યુદ્ધ છે, જે પ્રસિદ્ધ યુદ્ધ છે, આપ જો જાણો છો, અકબર બાદશાહ સામે જામ સત્તાજીએ યુદ્ધ કરેલું વન ઓફ ધી બિગેસ્ટ બેટલ ઇન હિસ્ટ્રી ઓફ ગુજરાત છે અને એમાં હજારો શહીદો આ ભૂમિની રક્ષા અને સંસ્કૃતિની રક્ષા માટે, આશ્રાધર્મની રક્ષા માટે થઈને શહીદ થયેલા. અને આજે મહત્ત્વ છે એ તરફથી છે ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અહીંયા શહીદોને પ્રણામ કરવા આવેલા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ 2 વખત આવેલા છે, 2004 અને 2007માં. અને માનનીય આનંદીબેન હતા મુખ્યમંત્રી ત્યારે, એમણે સરકાર તરફથી 11 કરોડ રૂપિયા ખર્ચ કરીને શહીદ વનનું નિર્માણ કરેલું છે ભૂચરમરી મેદાન ઉપર જ. એટલે આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ મોન્યુમેન્ટ છે, એનો ઇતિહાસ લોકો જાણે અને
પ્રેરણા લઈ એમાંથી વીરભૂમિને પ્રણામ કરે અને વીરભૂમિને યાદ કરીને ઇતિહાસ આ ભૂમિમાં આવું મહાન યુદ્ધ થયું છે અને આવા બધા સમર્પણ હજારો અપાણા છે એની સતત યાદ રહીએ એટલા માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે. સૌ જામનગર અશ્વ સ્પર્ધા છે, ઘોડેસવારી સ્પર્ધા, એ સતત 25 વર્ષથી નિયમિત રીતે યોજાય છે અને એમાં 50થી વધારે અશ્વો ભાગ લે છે અને બહુ જોવા એમાં 15થી 20,000 લોકો આમ પ્રજા જોવા આવે છે. પછી તલવારબાજી સ્પર્ધા છે, કારણ કે આ વીરભૂમિ છે એને અનુરૂપ કાર્યક્રમો છે. અને પછી 10 વાગ્યાથી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનો કાર્યક્રમ હોય છે, જેમાં વિવિધ બધા VIP મહેમાનો આવે છે અને હજારો લોકો એમાં ભાગ લે છે. આ વખતે માનની શ્રી રીવાબા જાડેજા, માનની શ્રી સંજયસિંહ મૈડા જે મંત્રીશ્રીઓ છે આવવાના છે, સંસદ સભ્ય શ્રી કેસરીદેવસિંહ, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ યાકુબા, એ બધાએ અત્યારે કન્ફર્મ કર્યું છે. એ સિવાયનું પણ 2-4 દિવસમાં ફાઇનલ થશે, કોઈ આવશે તો. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ફ્લેગ માર્ચ અને નયારા એનર્જીનો કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક,
senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આગામી 26મી ઓગસ્ટે ઈદ એ મિલાદ અને 28મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો હોય આ બંને તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા યોજાયેલી આ ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારી, સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ તથા મહિલા કર્મીઓ જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ દરબારગઢ ખાતે આવેલા પોલીસ સ્ટેશનથી શરૂ કરીને 5 હાટડી, ગુજરાતી વાડ, પટણી વાડ, ચાંદી બજાર, માંડવી ટાવર, હવાઈ ચોક, ખંભાળિયા ગેટ અને સુમરા ચાલી વિસ્તારમાં યોજવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નયારા એનર્જી દ્વારા પહેલ કરવામાં આવી છે. નયારા એનર્જી દ્વારા CSR પ્રોગ્રામ હેઠળ 48 આંગણવાડી કેન્દ્રોને આધુનિક બનાવી સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. આ પહેલથી 3000થી વધુ બાળકોને લાભ મળશે. નયારા એનર્જી દ્વારા તૃષ્ટિ પ્રોજેક્ટ હેઠળ જામનગરના લાલપુર અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા બ્લોક હેઠળ આવતા 31 ગામોમાં 48 આંગણવાડી કેન્દ્રોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. 48 પૈકી કજુરડા વિજયનગરની સ્માર્ટ આંગણવાડીનું ઉદ્ઘાટન નયારા એનર્જીના કાર્યકારી અધ્યક્ષ પ્રસાદ પાનીકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાડીના રિફાઇનરીના હેડ અમર કુમાર, સરપંચ પુનરાજ મોરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ માત્ર આંગણવાડીના માળખાકીય વિકાસ પૂરતી સીમિત નથી. બાળકો માટે શિક્ષણ, આરોગ્ય, પોષણ અને આધુનિક શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવા સાથે સમુદાયની સક્રિય ભાગીદારી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જામનગરમાં નવી મગફળીની સિઝનની શરૂઆતના સંકેત મળ્યા છે. આજે માર્કેટ યાર્ડમાં નવી મગફળીની 5 ગુણીની આવક નોંધાઈ હતી. ચંદ્રગઢ ગામના ખેડૂત ગિરધરભાઈ સભાયા નવી મગફળી લઈને પહોંચ્યા હતા, જેની હરાજીમાં 20 કિલોના ₹1825નો ભાવ નોંધાયો હતો. જામનગરમાં ચાલુ સિઝનની નવી મગફળીની પ્રથમ આવક નોંધાતા ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. મહત્વનું છે કે નોંધાયેલો આ ભાવ નવી મગફળીની બોણીની હરાજીનો ભાવ છે. આ મગફળી આગોતરા વાવેતરમાંથી તૈયાર થયેલી હોવાથી સામાન્ય રીતે થતી નિયમિત આવક હજુ શરૂ થઈ નથી. માર્કેટ યાર્ડમાં નવી મગફળીની રેગ્યુલર આવક શરૂ થવામાં હજુ અંદાજે 15થી 20 દિવસ અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે. એટલે હાલની આવકને પ્રારંભિક આવક તરીકે જોવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મગફળીની આવક વધે તેમ બજારમાં ભાવની સ્થિતિ પણ વધુ સ્પષ્ટ થશે. આજરોજ જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનની પ્રથમ મગફળીની આવક નોંધાયેલ હતી. ચંદ્રગઢ ગામના ગિરધરભાઈ સભાયા નામના ખેડૂત 5 ગુણી મગફળી લઈ અને આવ્યા હતા અને આ મગફળી હરાજીમાં પ્રતિ મણ એટલે કે 20 કિલોના 1825ના ભાવે વેચાણ થયું હતું. આજે આગોતરું વાવેતર કરેલ હતું તે મગફળી આવેલ હતી અને તે 5 ગુણી અંદાજિત 5 ગુણી જેટલો જથ્થો હતો અને હજુ રેગ્યુલર મગફળીની આવક થવામાં લગભગ 15થી 20 દિવસ જેટલો સમય લાગી શકે છે. આજે ખૂબ આગોતરી મગફળી વાવેલ હતી ખેડૂતે, તેનું ઉત્પાદન થયેલ હતું અને તે મગફળી યાર્ડમાં વેચાણ માટે આવી હતી અને 1 મણના 1825 એટલે હરાજીમાં ભાવ થયેલ હતા. આ જે ભાવ છે તે મગફળીનો બોણીનો જ ભાવ કહી શકાય, ખરેખર રેગ્યુલર ભાવ ગણી શકાય નહીં, કેમ કે પ્રથમ વખત સિઝનની પ્રથમ મગફળી આવેલ હોવાના કારણે ખેડૂત વેપારીઓમાં ખરીદદારમાં ઉત્સાહનો માહોલ હોય તેના કારણે આ ભાવ થયેલો હતો. જામનગરમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફરતા એક 24 વર્ષીય યુવકને CTB ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. નવા ગામથી સ્મશાન તરફ જતા રોડ પર પોલીસે વોચ ગોઠવી યુવકને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી દેશી બનાવટની ક્રોમ કરેલી પિસ્તોલ અને એક જીવતો કાર્ટિસ મળી આવતા પોલીસે કુલ ₹25,100નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પકડી પાડેલા 24 વર્ષીય આ શખ્સનું નામ રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી રાજેશ ઉર્ફે રાજ વિરુદ્ધ અગાઉ પણ CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનાઓ અંગે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રાજકોટ રેન્જ DIG સર તેમજ જામનગર SP સર તેમની સૂચનાના આધારે
ગેરકાયદેસર ફાયર આર્મ્સના ગુના અથવા તો જે પણ આ પ્રકારના કન્ટ્રી મેડ પિસ્ટલ્સ અને રિવોલ્વર્સ ચલાવતા હોય તેમના વિરુદ્ધ ડ્રાઈવ કરવાની સૂચના હોય, જેના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એક વ્યક્તિ આ પ્રકારના હથિયાર સાથે ધરાવતો હોય તે બાબતની બાતમી સિટી બી સર્વેલન્સને મળેલી હતી, જેના આધારે તપાસ કરતા અને સિટી બી સર્વેલન્સના દ્વારા વોચમાં રહી અને જે આરોપી છે જેનું નામ છે રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણિયા, આ વ્યક્તિને અટક કરી અને તેની પાસેથી ઝડપી કરતા તેની પાસેથી એક કન્ટ્રી મેડ પિસ્ટલ મળી આવેલ છે અને સાથે સાથે એક જીવતો કાર્ટ્રીજ પણ મળી આવેલ છે. આ તમામ મુદ્દામાલ સાથે એ વ્યક્તિને અટક કરી અને જેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આરોપીની આગળની પૂછપરછ ચાલુ છે. જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે કે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ નહીં પરંતુ અન્ય હેડ હેઠળના ગુનાઓ સિટી બી ડિવિઝન દાખલ થયેલા છે. કઈ કલમ હેઠળના અને કેટલા ગુનાઓ છે તે બાબતની વિગતવારની તપાસ અને બીજા અન્ય કોઈ પોલીસ સ્ટેશનના ગુનાઓ છે કે કેમ અન્ય જિલ્લાઓમાં તે બાબતની તપાસ હાલ ચાલુ છે. જામનગરમાં SC, ST અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશિપનો મુદ્દો ગરમાયો છે. સ્કોલરશિપની રકમ હજુ સુધી ન મળતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા DKV સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાત્ર વિદ્યાર્થીઓને બાકી સ્કોલરશિપની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે ABVPના કાર્યકરોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ABVPના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળવાના મુદ્દે સરકારને સંબોધીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ABVP દ્વારા સરકાર સમક્ષ મુખ્ય માંગ કરવામાં આવી છે કે સ્કોલરશિપ માટે પાત્ર એવા તમામ વિદ્યાર્થીઓની બાકી રકમની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે અને સ્કોલરશિપની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. જામનગરમાં બિનઅધિકૃત માટી ખનન સામે પોલીસ તંત્રએ કાર્યવાહી કરી છે. સચાણા ગામ નજીક ધક્કા નંબર 13 પાસે પંચકોશી A ડિવિઝન પોલીસે માટીની ગેરકાયદેસર ખનન અને હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. કોઈ લેખિત મંજૂરી કે કાયદેસર આધાર પુરાવા વિના માટીનું ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીમાં એક JCB સહિત 2 ટ્રેક્ટર મળી કુલ 3 વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન માટી ખનન અને તેની હેરાફેરી માટે જરૂરી લેખિત મંજૂરી અથવા આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે 3 વાહનોને કબજે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ખાંડમાં ભાવ વધારો આવ્યા પછી ડુંગળી પણ મોંઘી થતા ગૃહિણીઓમાં ચિંતાનો માહોલ. જાગૃતિ કાર્યક્રમો છતાં ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમ, દર કલાકે 21 ગુનાઓ દાખલ. HTET પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવતી રાજ્ય સરકાર. ઉછીના નાણાં મામલે મિત્રની હત્યા નિપજાવનાર આરોપીને ઝડપી લેતી જામનગર પોલીસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.